હેલો સ્ટુડન્ટ, જય ભારત. આપણે આજનો ટોપિક જે શરૂ કરવા જઈ રહ્યા છે તે તમારી સામે લખેલું છે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ, અને સાથે આપણે જે બીજો ટોપિક શીખવાનો છે એ છે અર્થસૂચક અંક. આ બંને વસ્તુ જે આપણે શીખવા જઈ રહ્યા છે જે તમારે ગણતરીમાં બહુ કામ લાગે એવી છે. પહેલા ટોપિકની આપણે વાત કરીએ તો કે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ શું છે. તો કેમિસ્ટ્રીની અંદર તમારે અતિશય મોટી સંખ્યા ક્યારે દર્શાવવાની થાય અથવા ઘણીવાર અતિશય નાની સંખ્યા દર્શાવવાની થાય. ફોર એક્ઝામ્પલ તમને એમ કહું કે ભાઈ મારી પાસે 2 ગ્રામ હાઇડ્રોજન છે, તો 2 ગ્રામ હાઇડ્રોજનમાં હાઇડ્રોજનના કેટલા અણુ હશે? બહુ મોટી સંખ્યા મળે. અણુ તો બહુ સૂક્ષ્મ હોય તો એને દર્શાવવા માટેની જે સંખ્યા છે અતિશય મોટી સંખ્યા મળે, રાઈટ? અથવા તમને એમ પૂછે કોઈ કે ભાઈ કોઈ પરમાણુનું દળ કેટલું, તો પરમાણુ કેટલો સૂક્ષ્મ છે એનું દળ તમને મળશે એ અતિશય નાની સંખ્યા મળશે. તો આવી અતિશય નાની સંખ્યા કે પછી અતિશય મોટી સંખ્યા એને જો ગણતરીમાં દર્શાવવી હોય તો એ બહુ ડિફિકલ્ટ છે, બહુ મુશ્કેલ છે. તો એવા સંજોગોમાં આપણે એક મેથડ યુઝ કરીએ છીએ જેને કહેવામાં આવે છે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ કહેવામાં આવે છે. આ વૈજ્ઞાનિક અંક પદ્ધતિ શું છે તો કે હું તમને સિમ્પલ કહી દઉં, n × 10⁻⁴. આ મેથડથી આપણે જે ગણતરી દર્શાવીએ અને શું કહેવામાં આવે છે? વૈજ્ઞાનિક પદ્ધતિ કહેવામાં આવે છે. હવે એને આપણે દર્શાવી દઈએ. ચલો આ સ્મોલ n જે દર્શાવેલો છે, કેપિટલ n જે દર્શાવેલો છે, કેપિટલ n 1.0 થી 9.99 વચ્ચેની કોઈ સંખ્યાને દર્શાવવામાં આવે છે, અથવા સંખ્યાત્મક મૂલ્ય એમ બોલી શકાય. કેપિટલ n શું છે? 1.0 થી શરૂ કરીને 9.9 સુધીની કોઈ પણ સંખ્યા હોઈ શકે. તમે એક વસ્તુ નોટિસ કરજો, તમારે આ પોઈન્ટ જે દર્શાવેલો છે પોઈન્ટની આગળ કોઈ પૂર્ણાંક સંખ્યા 1 થી 9 સુધીની કોઈ પણ લઈ શકાય. પછી 10⁻n જે દર્શાવ્યું છે એ ઘાતાંકીય પદ, એ છે તમારું ઘાતાંકીય પદ કહી શકાય, બરાબર? જ્યાં સ્મોલ n જે છે એનું મૂલ્ય ધન હોઈ શકે કે પછી ઋણ પણ હોઈ શકે છે, બરાબર? ઉપર આવતી ઘાત, ઉપર જે ઘાત દર્શાવેલી છે એ તમારી પ્લસમાં પણ આવી શકે છે અને માઇનસમાં પણ આવી શકે છે. ખ્યાલ આવ્યો બધાને? હવે એને આપણે કેટલાક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો એક્ઝામ્પલને દર્શાવવા માટે ધારો કે આ વસ્તુને વચ્ચેથી કાઢી નાખો. તમને જો વસ્તુ આપેલી છે એના પરથી જુઓ. હું તમને એમ કહું કે 5,4,6,7.93, ચલો આવી સંખ્યા છે. આ સંખ્યાને ફોર એક્ઝામ્પલ એમ કે ભાઈ વૈજ્ઞાનિક પદ્ધતિથી દર્શાવો, તો કેવી રીતે યુઝ કરશો? વૈજ્ઞાનિક પદ્ધતિથી દર્શાવો. આપણે જે ઉપર પેટર્ન લખી એ પેટર્ન પ્રમાણે તમારો પોઈન્ટ આવવો જોઈએ 1 ડિજિટ પછી, એક અંક પછી આવવો જોઈએ. તો તમારા પોઈન્ટને 1, 2 ને 3, 3 ડિજિટ તમારે લેફ્ટ સાઈડ ખસેડવો પડે. તો તમારું કિંમત આવી રીતે થશે 5.46793. સમજ પડી શું કર્યું? ફરીવાર પોઈન્ટ જે અહીંયા છે, દશાંશ ચિહ્ન તમારું જે અહીંયા છે 1, 2, 3, 4, 4 ડિજિટ તમે લેફ્ટ સાઈડ ખસો છો, 1, 2 ને 3, સોરી 3 ડિજિટ તમે લેફ્ટ સાઈડ ખસેડો તો લેફ્ટ સાઈડ જશો તો 10⁻³ થઈ જશે. આ તમારો આન્સર થયો. આ વેલ્યુ અને આ વેલ્યુ મેથેમેટિકલી બંને સેમ જ છે, બરાબર છે? બટ તમારે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે આને આ રીતે દર્શાવો જે સાયન્સમાં જરૂરી છે. સાયન્ટિફિક ગણતરી કરવા માટે બહુ જ કામનું છે. હજી આમાં વાંધો ન આવે. હું તમને ફોર એક્ઝામ્પલ એમ કહું કે ભાઈ 2 ગ્રામ મારી પાસે હાઇડ્રોજન છે, તો એની અંદર અણુ કેટલા? અણુની સંખ્યા જોઈ શકો? આટલી મોટી સંખ્યામાં અણુ છે. ફક્ત 2 ગ્રામ હાઇડ્રોજનની અંદર રહેલા અણુઓની સંખ્યા. આટલી મોટી સંખ્યા ગણતરી કેવી રીતે કરશો? ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. તો પછી એને ઉપર ગયેલી મેથડ પ્રમાણે લખો તો 6.022 સુધી લખી શકાય. બધું દર્શાવવાની જરૂર નથી. અને તમારે પોઈન્ટને લઈ જવાનો છે ક્યાં? 6 અને 0 ની વચ્ચે. તો સીધું તમે 10⁻23 મૂકવામાં આવે છે. આ તમારી વેલ્યુ થઈ વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે. આ વેલ્યુને તમારે યાદ પણ રાખવાની છે. 6.022 10⁻23. આને આપણે મોલ જ્યારે ટોપિકનો ચાલુ કરશું 2 વિડીયો પછી, તો એમાં તમારે મોલની અંદર આવતી એક ચોક્કસ સંખ્યા છે 6.022 10⁻23, 10⁻23. બટ એ 10⁻23 તો ગણતરીમાં લીધા એટલે ખ્યાલ આવી ગયો. બટ તમારે આટલી મોટી સંખ્યા જે છે એને આપણે એક સાદા સ્વરૂપમાં આપણે કન્વર્ટ કરી નાખી. ચલો ફોર એક્ઝામ્પલ બીજું એક વસ્તુ લઈએ આની અંદર. બીજી એક વસ્તુને આપણે મેન્શન કરીએ તો એ કઈ રીતે લેવામાં આવે છે જો. ઉદાહરણ તરીકે તમને કહું 0.000543 ચલો આને વૈજ્ઞાનિક અંક પદ્ધતિ વડે દર્શાવો. ફરીવાર
કેપિટલ એન વાળી વેલ્યુ શું હતી? તો કે પોઈન્ટ ની પહેલા એક ડિજિટ હોવો જોઈએ. તો આ પોઈન્ટ ને 1 2 3 ને 4 5.432 લખી શકાય આ રીતે. આગળના બધા ઝીરો ને મેં રિમૂવ કરી દીધા. બટ તમે લેફ્ટ સાઈડ ને બદલે આની આગળના એક્ઝામ્પલમાં લેફ્ટ સાઈડ મૂવ કર્યું હતું, આમાં તમારે રાઈટ સાઈડ મૂવ કરવાનું છે. રાઈટ સાઈડ મૂવ કરશો તો તમારી ઘાત ઘટી જાય. યાદ કરજો, રાઈટ સાઈડ આવો તો ઘાતમાં શું થશે? ઘટાડો. કેટલા ડિજિટ? 1 2 3 ને 4. તો આને આમ લખી શકાય 10 - 4 થશે. 10 પાવર -4, 10 - -4. તો બધાને આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો? શું કહેવા માંગે છે? વૈજ્ઞાનિક અંક પદ્ધતિ અતિશય નાની કે અતિશય મોટી સંખ્યાને દર્શાવવાની એક સરળ રીત. કેવી રીતે? તો કે આગળના ડિજિટને સંખ્યાત્મક રીતે લખો, જ્યાં પોઈન્ટની આગળ એક ડિજિટ આવવો જોઈએ, જે 1 થી લઈને 9 સુધીનો હોવો જોઈએ, પણ પાછળના જે વેલ્યુ છે એને 10 ની ઘાતાંક સ્વરૂપે દર્શાવી શકાય. ઇઝ ધેટ ક્લિયર? આ વસ્તુ ખબર પડી ગઈ? ચલો આનું એક સિમ્પલ ઉદાહરણ છે એ પણ લઈ લઈએ. 9.8 ધારો કે તમને આપ્યું છે 10 ની -2 ઘાત છે. ચલો ઉદાહરણ તરીકે, બરાબર, એને આપણે એને આપણે મલ્ટીપ્લાય કરી દઈએ 2.5 વડે કરી નાખો. 10 ની -6 લઈ લો. ચલો હવે આવા કેસમાં ગણતરી કરવી હોય તો ગણતરી કરવા માટે શું ધ્યાનમાં રાખવું પડે? તો ફોર એક્ઝામ્પલ આમ લઈ લો 9.8 × 2.5, આ બંનેને સાથે લઈ લો. 10 ની ઘાત વાળા પદ છે એને આપણે જોડે રાખીએ તો 10 ની કેટલી ઘાત થાય? -2 છે અને આ -6 થઈ ગઈ. જો આ ઘાતાંક વાળા પદોને આપણે મેથેમેટિક્સમાં તમે શીખ્યા હશો, બહુ સિમ્પલ વસ્તુ છે. તો આપણે આને મલ્ટીપ્લાય ધારો કે તમે કરશો તો એ તમને કંઈક 24.5 મળશે, આ બંનેની વેલ્યુ. અને અહીંયા તમે છોકરાઓ ઘાત કેટલી થઈ? 10 - 8. આન્સર આ સાચો છે. ડોન્ટ વરી, આ આન્સરને ખોટો ન ગણી શકાય, પણ આપણી મેથડ પ્રમાણે આન્સર શું હોવો જોઈએ? 2.45 હોવો જોઈએ. 24.5 છે, પોઈન્ટને લેફ્ટ સાઈડ લઈ લો. 2.45 લેફ્ટ સાઈડ મૂવ કરો તો ઘાત વધે. આઈ રિપીટ, લેફ્ટ સાઈડ મૂવ કરો તો ઘાત વધે. કેટલા ડિજિટ તમે લેફ્ટ સાઈડ આવ્યા? 1. તો આ 10 ની -7 થઈ જાય. વધારો થવો -8 છે તો -7 થઈ જશે. ખબર પડી ગઈ બધાને આ વસ્તુ? આ કન્સેપ્ટ આવડશે બધાને? ચલો હવે આમાં આપણે બીજા ટોપિક તરફ આગળ વધીએ. બીજો ટોપિક તમારો લખેલો છે અર્થસૂચક અંક. અર્થસૂચક અંકોમાં શું છે? તો એના માટે અર્થસૂચક અંક એટલે શું? અર્થસૂચક તમે ક્યારેક વાંચશો તો ક્યારેક તમારી સામે એને સાર્થક અંકો પણ કીધેલું હશે. સાર્થક અંક એટલે શું? તો કે કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય, કેમિસ્ટ્રીમાં તો ઘણી બધી હોય, તમને આની આગળના વિડીયોમાં તમને વાત કરી, દળ માપીએ, કદ માપીએ, તાપમાન માપીએ, ઘણી બધી વસ્તુ આપણે માપીએ છીએ, રાઈટ? બટ એ વસ્તુને જ્યારે આપણે માપીએ તો એ માપન કરતી વખતે જે સંખ્યા તમને મળશે, જે કિંમત તમને મળશે, કિંમતમાં રહેલા ચોક્કસ અંક, કિંમતમાં રહેલા ચોક્કસ અંક અને એની સાથે રહેલા અચોક્કસ અંકો, ચોક્કસ અંકોની સાથે રહેલા અચોક્કસ અંકો, એને અર્થસૂચક કહેવામાં આવે છે. ફરીવાર કહું છું, ચોક્કસ અંકોની જોડે જોડે કેટલાક અર્થસૂચક અંકો, કેટલાક અંકો ચોક્કસ હોય, કેટલાક અંકો એની સાથે અચોક્કસ પણ, મતલબ કે એમાં ફેરફાર આવી શકે છે. તો એને આપણે દર્શાવીએ, એને આપણે શું કહીશું? અર્થસૂચક અંકો કહેવામાં આવે છે. અર્થસૂચક અંક નક્કી કરવાના કેટલાક નિયમો છે. વન બાય વન હું તમને નિયમ કહેતો જાઉં, સાથે એના એક્ઝામ્પલ પણ આપણે જોતા જઈએ તો એનો તમને ખ્યાલ આવશે. ચલો, પોઈન્ટ નંબર 1 કે શૂન્ય સિવાયના બધા જ, શૂન્ય સિવાયના બધા જ અંક કેવા છે? તો કે અર્થસૂચક છે એમ કહેવાય. શૂન્ય સિવાયના બધા જ અંકો અર્થસૂચક છે એમ કહેવાય. ફોર એક્ઝામ્પલ હું તમને કહું 4.6. ચલો જુઓ, કિંમત નહીં જોવાની સ્ટુડન્ટ્સ, કિંમતની અંદર આમાં ડિજિટ કેટલા છે જુઓ. શૂન્ય 4.6, 0 આમાં નથી આવતો, 0 આમાં નથી આવતો. આમાં કેટલા ડિજિટ છે ટોટલ? તો કે 2 ડિજિટ છે, બરાબર? તો એ અર્થસૂચક કહેવામાં આવે. 4.69 આમાં ટોટલ કેટલા ડિજિટ છે? તો કે 3 થશે, બરાબર? 5.123 લે તો આમાં ટોટલ કેટલા ડિજિટ થાય છે? 4 ડિજિટ થાય છે. તો 0 સિવાયના બધા ડિજિટને તમારે એને અર્થસૂચક ગણવા પડે. અર્થસૂચક અંક માટે શબ્દ વપરાય છે સિગ્નિફિકન્ટ નંબર પણ વાપરી શકાય. ઇંગ્લિશમાં એને સિગ્નિફિકન્ટ નંબર્સ કહેવામાં આવે છે, બરાબર છે? ચલો, એવી રીતે પોઈન્ટ નંબર 2, શૂન્ય સિવાયના અંકો જે દશાંશ ચિહ્ન પછી અને
દશાંશ ચિહ્ન પછી અને શૂન્ય સિવાયના અંકોની આગળ, શૂન્ય સિવાયના અંકોની આગળ હોય તો તે અર્થસૂચક ગણાતા નથી, તે અર્થસૂચક અંક ગણાતા નથી. કઈ રીતે ગણશું આને? આને આપણે કઈ રીતે ધ્યાનમાં લઈશું? ઓકે, સિમ્પલ છે. 4.6012. ચલો આને આપણે ગણીએ તો ઉપરના નિયમ પ્રમાણે 0 ને તો આપણે કાઉન્ટ કરવાના નથી, તો દશાંશ ચિહ્નની આગળનો 0 ધ્યાનમાં લેવાનો નહીં. તો આની અંદર અર્થસૂચકાંકો કેટલા થશે? 4 થશે. ચલો એવી રીતે 0.051 સોરી 0.0513. ચલો ધ્યાનથી જુઓ. દશાંશ ચિહ્ન એટલે તમારે પોઈન્ટને ધ્યાનમાં લેવાનો. પોઈન્ટની આગળનો 0 તો કાઉન્ટ કરવાનો નથી. પોઈન્ટની પાછળ 0 છે ને પછી 5 આવે છે, તો પોઈન્ટ અને નોન ઝીરો ઘટક ડિજિટ કયો છે? તો કે 5. બંનેની વચ્ચેનો 0 પણ કાઉન્ટ કરવાનો નથી. સમજ પડી છે હું શું બોલું છું? તો એવા સંજોગોમાં તમારામાં અર્થસૂચક અંક કયા? 5 આવે, 1 આવે અને 3 આવશે. તો ટોટલ કેટલા ડિજિટ થયા? તો કે 3 થયા. સમજ પડે છે આ વસ્તુ? ચલો 0.00419. ચલો આમાં આપણે વિચારીએ તો આગળના કોઈ 0 ને કાઉન્ટ ના કરો, આમાં પણ તમારા અર્થસૂચક અંકો થશે. કેટલા થશે? એ 3 થશે. દરેકને ખ્યાલ આવે છે આ વસ્તુમાં? ચલો એવી રીતે પોઈન્ટ નંબર 3 લખીએ આપણે કે દશાંશ ચિહ્નની પછી, દશાંશ ચિહ્ન પછી બરાબર પૂર્ણાંક સંખ્યાની પાછળ, પૂર્ણાંક સંખ્યાની પાછળ આવતા શૂન્યને અર્થસૂચક અંક ગણવાના. યસ. હવે જોજો ધ્યાનથી, દશાંશ ચિહ્ન પછી અને પૂર્ણાંક સંખ્યાની પણ પાછળ હું તમને એમ લખું 0.00503 આવું લખું છે. ચલો આમાં તમને 0 દેખાય છે, તમે જો 5 ની આગળના કોઈ 0 ને કન્સિડર નથી કરવાના. ઉપરના બે નિયમો આપણને કહે છે, પણ 5 ની પાછળનો 0 તમારે લેવો પડે. તો ટોટલ કેટલી સંખ્યા થઈ? 5, 0 અને 3. તો આ પણ લઈ શકો. કુલ અર્થસૂચક અંકો આની અંદર કેટલા થયા? તો કે 3 થયા. ઉપરના નિયમોને એક વખત જોઈ લો ફટાફટ. પહેલું શું કહે છે તમને? શૂન્ય સિવાયના બધા જ અંક અર્થસૂચક હોય. પછી બીજું એમ કહ્યું શૂન્ય સિવાયના અંકો, પણ જે દશાંશ ચિહ્નની પછી અને શૂન્ય સિવાયના અંકોની આગળ આવતા હોય આને જોતા જાઓ 1, 2 ને 3. 5 ની આગળનો 0 કાઉન્ટ નથી કરવાનો, 4 ની આગળના બે 0 ને કાઉન્ટ નથી કરવાના. બરાબર? પણ કોઈ સંખ્યાની પાછળ 0 આવતો હોય અથવા તો ક્યાંય વચ્ચે આવતો હોય, વચ્ચે વાળો પણ તમે મેન્શન કરી શકો છો. રૂલ નંબર 4, બે નોન 0 અંકની વચ્ચે, નોન 0 અંકની વચ્ચેનો શૂન્ય અર્થસૂચક ગણવો, અર્થસૂચક આંક તરીકે ગણવાનો રહેશે તમારે. આ 1 by 1 મૂલ્યને જોતા જજો. શું કહેવા માંગે છે? 0.406. ચલો વિચારો આની અંદર આપણે કેવી રીતે લઈશું? બે નોન 0 ની વચ્ચે 4 અને 6 બેની વચ્ચે એક 0 પ્રેઝન્ટ છે, તો એને આપણે ગણવો પડે. વિચારો, આને તમને પૂછે આની અંદર સિગ્નિફિકન્ટ નંબર કેટલા અથવા અર્થસૂચક અંકો કેટલા? તો કે આની અંદર આવશે 3. રાઈટ? 0.005013. ચલો વિચારો આમાં કેવી રીતે થશે? તો કે 5 ની આગળના 0 ને તો આપણે ધ્યાનમાં ન લેવા જોઈએ, પરંતુ 5013 વચ્ચેનો 0 કાઉન્ટ કરવો પડે. તો કારણ કે નોન 0 ડિજિટની વચ્ચે છે, તો આની અર્થસૂચક અંક કેટલા થશે? તમારા 4 થશે. કેટલા રૂલ્સ થયા? રૂલ નંબર 1, 0 સિવાયના બધા ડિજિટો ગણિત લેવાના. ડન? પછી 0 ને જ આમાં ખાસ ધ્યાનમાં લેવાનું છે. 0 માટે તમને શું કીધું છે? શૂન્ય સિવાયના અંકો હોય પણ દશાંશ ચિહ્નની આગળ. આમાં જોતા જાઓ, શૂન્ય સિવાયનો અંક દશાંશ ચિહ્નની પાછળ, પણ કોઈ સંખ્યાની આગળ આવતો 0 છે એને ગણવાનો નથી. બટ કોઈ સંખ્યાની વચ્ચે આવતો 0 હોય તો તેને આપણે ગણતરીમાં લઈ શકીએ. ઇઝ ધેટ ક્લિયર? આ વસ્તુ સમજ પડી? ચલો ત્યાર પછી આપણે ત્યારબાદ બીજા આની અંદર રૂલ્સ છે એ જોઈ લઈએ આપણે. રૂલ નંબર 5 કે દશાંશ ચિહ્ન પછી, દશાંશ ચિહ્ન પછી ધારો કે તમને કોઈ સંખ્યા આપેલી હોય, બટ એ સંખ્યાની પાછળ જો 0 આવતો હોય તો પાછળના બધા જ 0 ને તમારે ધ્યાનમાં લેવા પડે. દશાંશ ચિહ્ન પછી કોઈ સંખ્યા અથવા તો નોન 0 આપણે એમ લઈએ. સંખ્યા કેવી? તો કે નોન 0 ડિજિટ હોય, નોન 0 અંક ની પાછળના
ની પાછળના શૂન્યને અર્થસૂચક ગણવા, અર્થસૂચક તમારે ગણવાના રહેશે. 0.00500. ચલો ધ્યાનથી ગણો કેટલા જીરો છે. એક નોન જીરો અંક કયો છે તમારો? તો કે 5. 5 ની આગળના જીરોને તમારે કાઉન્ટ નથી કરવાના, પણ 5 ની પાછળ આવતા જમણી બાજુ આવતા બધા જીરોને તમારે કાઉન્ટ કરવા પડે. તો તમે મને આન્સર વિચારી રાખો 1 2 3 ને 4. આના અર્થસૂચક અંક કેટલા થશે? તો કે 4 થશે. 0.045005. ચલો વિચારો આની અંદર અર્થસૂચક અંક કેટલા? નોન જીરો ડિજિટ કયો આવે છે સૌથી પહેલો? તો કે 4. 4 ની આગળના ગમે તેટલા જીરો છે એને કાઉન્ટ નથી કરવાના, પણ 4 ની પાછળ 45005. તો કેટલા અર્થસૂચક અંકો થશે? તો કે 5 થશે. બરાબર. પછી નિયમ નંબર 6 છે. નિયમ નંબર 6, દશાંશ ચિહ્નની પહેલા કોઈ પૂર્ણાંક સંખ્યા હોય, બરાબર, પણ દશાંશ ચિહ્ન પછી ફક્ત શૂન્ય આવતા હોય તો તેને તમારે અર્થસૂચક આંક તરીકે ગણવાના રહેશે. તો તેને તમારે કેવા? અર્થસૂચક આંક તરીકે ગણવા પડે. કેવી રીતે? જો 45.00. ચલો વિચારો 45.00 અથવા આને આમ પણ લખી શકો 45.0000. આમ લખી દો. આ બંનેમાં તમે વિચારો અર્થસૂચક અંક કેટલા? પહેલી સંખ્યા જુઓ 45.00. દશાંશ ચિહ્નની પાછળના જીરો છે બધાને ગણવા પડશે. શા માટે? તો આમાં અર્થસૂચક અંક કેટલા થશે? તો કે 4. આમાં અર્થસૂચક અંક કેટલા થશે? તો કે 6 થશે. આવું શા માટે? તમારી સામે મેં ઉપર એક વ્યાખ્યા લખી છે, જો તમને હજી ન ખ્યાલ આવતો જોઈ લો. કોઈ સંખ્યામાં આવતા ચોક્કસ અંક અને એની જોડે રહેલા અચોક્કસ અંકો બંનેને કહેવાય અર્થસૂચક. હું તમારી સામે આ સંખ્યા લઉં, ચલો 45.00. મેં કોઈ વસ્તુની લંબાઈ માપી, ચલો મારી પાસે કોઈ વસ્તુ છે, વસ્તુની લંબાઈ 45 મીટર છે એપ્રોક્સિમેટ, પણ હું એને ગણતરીમાં લઉં તો 45.00 મીટર લઉં. મારા સિવાય કોઈ બીજો વ્યક્તિ એને માપે તો 45.01 મીટર પણ મળી શકે, કદાચ 45.02 મીટર પણ. મતલબ કે આટલી સંખ્યા ફિક્સ છે, પણ છેલ્લો ડિજિટ એવો છે કે જે બદલાતો રહે છે. 0 આવે, 1 આવે ને 2 આવે. એટલે કહેવાનો મતલબ એવો કે આખી સંખ્યા 4 અંકોથી બનેલી છે, જેમાંથી 3 અંકો એવા છે કે જે ચોક્કસ છે, છેલ્લો અંક એવો છે જે કદાચ બદલાતો રહે. બરાબર છે? તો આખી 4 અંકોની જે સંખ્યા છે એમાં ટોટલ 4 જ અંકો છે જે કેવા? અર્થસૂચક. એટલે આપણે ચોક્કસ હોય એવા 3 અંકો અને જે અચોક્કસ છે એવો 1 અંક, ટોટલ 4 અંકોથી આપણી આ સંખ્યા બનેલી છે. એટલે કહેવાનો મતલબ કે આ પાછળના જીરોને ગણવો પડે તો પાછળના જીરો ચેન્જ થતા રહે છે. હવે તમને સમજ પડી? આવી રીતે ગણવામાં આવે છે. શું? અર્થસૂચક અંક ગણવામાં આવે છે. બરાબર. નિયમ નંબર 7 નિયમ નંબર 7. હમણાં આપણે આની આગળનો ટોપિક શીખ્યા કે ભાઈ વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં આવે, વૈજ્ઞાનિક અંક પદ્ધતિ તમે કોઈ દર્શાવો છો, કોઈ પણ વૈજ્ઞાનિક અંક પદ્ધતિને દર્શાવો તો વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં 10 ની ઘાત વાળું પદ ગણવામાં આવતું નથી. અર્થસૂચક. હું તમારી સામે આ લખું છું, ચલો મારી એક સંખ્યા છે 1500, 1500. તમને કોઈ એમ પૂછે આને અર્થસૂચક અંકમાં લખો, તો અર્થસૂચક અંકમાં આપણે આની આગળ ભણ્યા વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં દર્શાવો. વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં પોઈન્ટ ક્યાં આવે? તો કે પહેલા તો આમ લખવું પડે 1.5 આવશે. 1.5 લખું તો 10 ની કેટલી ઘાત થશે? 1 2 ને 3. મેં હમણાં જ વાત કરી, લેફ્ટ સાઈડ આવો તો ઘાત વધે, 10 ની 3 ઘાત થશે. ઓકે. પણ આને આમ પણ લખી શકાય 1.50, તો બી 10 ની 3 ઘાત જ લખાય. મેથેમેટિકલી બે સરખા જ છે, પણ આને આમ લખો 1.500 લખું પછી 10 ની 3 ઘાત લખો. આ ત્રણેય સંખ્યાનો જવાબ તો આ જ છે 1500. તમે વિચારો, ધ્યાનથી સમજો કે 1.5 લખું, 1.50 લખું કે 1.500 લખું, 10 ની તો આ 10 ની 3 ઘાત છે, એને તો અર્થસૂચકમાં ગણવાની નથી કારણ કે ફિક્સ થઈ ગઈ સંખ્યા. આગળની કિંમતોને જુઓ તો આમાં 2 અંકો છે, અર્થસૂચક અંક 2. આમાં તમારા ટોટલ 3 અંકો છે, આમાં ટોટલ તમારા 4 અંકો છે. તો આવી રીતે 10 ની ઘાત કાઢી નાખો, પણ આગળની સંખ્યામાં કેટલા અંક તમને દેખાય છે એ બધા તમારા અર્થસૂચક અંક પ્રમાણે ગણવા પડે. ઓકે. અને આમાં એક છેલ્લો પોઈન્ટ છે, રૂલ નંબર 8. રૂલ નંબર 8 એવો છે કે ચોક્કસ સંખ્યા હોય, કોઈ ચોક્કસ સંખ્યા હોય એમાં અર્થસૂચક અંકના મૂલ્યો એ
અસંખ્ય સુધીના હોય છે, ઇન્ફિનિટ મૂલ્ય હોય છે. આ વળી શું કહેવા માંગે છે? હું તમને એમ કહું, મારી પાસે 2 સફરજન છે. સાંભળજો, મારી પાસે 2 સફરજન છે, તો હું એમ લખું કે 2 સફરજનને આમ લખાય 2.0, મેથેમેટિકલી એમ લખાય 2.0. હું એને આમ લખી દઉં 2.00. હું એમ લખી શકું 2.000000. કિંમત તો આની 2 જ થવાની છે, પણ આના અર્થસૂચક અંકો અલગ અલગ આવે. જો પહેલામાં અર્થસૂચક અંકો 2 થશે, બીજામાં અર્થસૂચક અંકો 3 થશે, ત્રીજામાં બધા ગણવાના 1 2 3 4 5 6 ને 7 અર્થસૂચક. મેથેમેટિકલી આ સંખ્યા એક જ છે, કઈ? તો કે 2. સફરજનની સંખ્યા 2 ફિક્સ, પણ 2 ની પાછળ તમે ગમે એટલા જીરો મૂકો, પણ અર્થસૂચક ગણો છો ત્યારે બધા જીરોને કાઉન્ટ કરવા પડે. હા, સંખ્યાની કિંમત તો 2 જ થશે. તો આ વસ્તુ તમને બધાને ક્લિયર થઈ. આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ શીખ્યા અને સાથે તેના અર્થસૂચક અંકો શીખ્યા. આને લગતા ક્વેશ્ચન્સ તમારે આવી શકે છે, તો તમને આ કન્સેપ્ટ ખ્યાલ હોય તેના આધારે તમે આ વસ્તુને સમજી શકો. ઓકે, તો આ વિડીયો સુધીની વાત આપણી સમજાઈ ગઈ. આ વિડીયોમાં આપણે શું શીખ્યા? વૈજ્ઞાનિક અંક પદ્ધતિ અથવા એને અંગ્રેજીમાં સાયન્ટિફિક નોટેશન કહેવામાં આવે. મોટી ગણતરી કે નાની ગણતરીને ઈઝી બનાવવા માટે બનાવવામાં આવતી એક સંખ્યા. અને ત્યાર પછીનો જે ટોપિક શીખ્યા એને કહેવાય અર્થસૂચક અંક પણ કહેવામાં આવે છે, અથવા એને સાર્થક અંક પણ કહેવામાં આવે. અંગ્રેજીમાં આપણે એને કહીશું સિગ્નિફિકન્ટ ફિગર્સ કહીશું. બરાબર? એના કેટલાક રૂલ્સ છે, રૂલ્સ વાઇઝ આપણે જે ક્યાં ક્યાં એને યુઝ કરવાના છે એની આપણે વાત કરીશું. ઓકે ઓકે, આની અંદર આપણે ઓકે સમજો. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. તમને હું એમ કહું કે ભાઈ 0.00425. ચલો આપણે વિચારતા જઈએ સિગ્નિફિકન્ટ નંબર કેટલા, અર્થસૂચક અંકો કેટલા. તો કે નિયમ પ્રમાણે આગળના કોઈ જીરોને કાઉન્ટ કરવાના નહીં, તો અર્થસૂચક અંકો કેટલા છે આની અંદર? 3. ચલો એવી રીતે સેકન્ડ એક્ઝામ્પલ લઈએ 5.10235. ચલો આની અંદર અર્થસૂચક અંકો કેટલા છે? તો કે 0 દેખાય છે ખરો, પણ 0 તો ક્યાં છે? 2 નોન ઝીરો અંકની વચ્ચે છે. તો પછી બધાને ગણી લો 1 2 3 4 5 6, આના 6 થશે. બરાબર? ત્રીજી વેલ્યુ છે 4.60 10⁻⁷. ચલો આ એક વૈજ્ઞાનિક પદ્ધતિની સંખ્યા થઈ. વૈજ્ઞાનિક પદ્ધતિની સંખ્યા છે, તો આને તો આપણે કન્સિડર કરવાના જ નથી. વધી આગળની સંખ્યા, તો આગળની સંખ્યામાં તમે જો 0 આગળ આવતો હોય તો નહીં ગણવાનો, પણ પાછળ આવે તો ગણો. ટોટલ થશે અર્થસૂચક કેટલા? 3 થશે. ચલો એવી રીતે 0.0052120. ચલો વિચારો આની અંદર અર્થસૂચક કેટલા થશે? 5 ની આગળના જીરોને કાઉન્ટ ન કરો, પણ 5 ની પાછળ આવતા બધા જીરોને આપણે ધ્યાનમાં લેવા પડે. 1 2 3 4 5 6 ટોટલ અર્થસૂચક અંક આના કેટલા થશે? 3. એટલે ઓવરઓલ જોવા જાવ, નિયમો ભલે આપણે 1 બાય 1 જોયા, 6 7 8 નિયમો થયા, પણ આ વસ્તુ બહુ ઈઝી છે. અને તમને બધાને ખ્યાલ આવી ગયો અર્થસૂચક અંક એટલે શું. કોઈ વેલ્યુમાં આપણે આવતા ચોક્કસ અંક અને એની સાથે આપણે જે અચોક્કસ અંકો પણ આવે છે, જે બદલાવાની શક્યતા છે, એને આપણે કહીશું અર્થસૂચક અંક કહેવામાં આવે છે. બરાબર? અહીંયા સુધી બધાને ખ્યાલ આવી ગયો. ટોપિકને નોટ કરી લેજો વ્યવસ્થિત રીતે અને એને પ્રિપેર કરજો. થેન્ક યુ.